એ પાછું ભગવાનનું નામ છે. આજે જે કોઈ પણ વાતો થઈ રહી છે મિત્રતાની વાતો થઈ રહી છે. આજની સ્કૂલમાં 7 વાર વિશેની વાત કરે છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, કયું આવે? થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. એના પછી બીજો એક વાર છે, એના વિશે કોઈ શીખવાડતું નથી. એ કોણ શીખવાડે? આવા વડીલો પાસેથી જ જાણવા મળે. છેલ્લો વાર છે 8મો, પરિવાર. આવા વડીલો જોડેથી જ આવી બધી વાતો સાંભળવા મળે. આ બધું સોનું કહેવાય. હા, ગોલ્ડ કહેવાય, સોનું. કદાચ એ જ જે ભૂતકાળની વાતો છે એ યાદ કરતા કરતા એમના પુત્ર, એમના પણ પુત્ર એક આનંદ વ્યક્ત થાય કે એ ઊંઝાની શેરીઓમાં મારા દાદાજી રમતા 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 માતાજીના ચરણોમાં જઈને માથું ટેકતા હતા, અને એ માતાજીએ પાછી અહીંયા આ પરિવારને ભેગો કર્યો છે. માતાજીની અસીમ કૃપા, એ જ ભૂતકાળની વાતો. એટલા માટે એ સમય કદી ના પપ્પા ભૂલાશે, એ સમય કદી ના પપ્પા ભૂલાશે. મને યાદ આવશે તારી ગમતી વાતો. એ સમય કદી ના દીકરા ભૂલાશે, એ સમય કદી ના દીકરા ભૂલાશે. મને યાદ આવશે તારી ગમતી વાતો. સમયના હે મારા પપ્પા, મને યાદ આવશે તારી ગમતી વાતો. મને યાદ આવશે તારી ગમતી વાતો. માટે શાસ્ત્રમાં કહેલું છે, ઋષિ મુનિઓએ આજ્ઞા કરેલી છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, પરસ્પર દેવેભ્યો નમો નમઃ. પહેલા નથી કીધું ભગવાનની પૂજા કરવાની. માતૃદેવો ભવ, માતાની સેવા, પિતાની સેવા, અને એ જ માતા પિતાની સેવા એમને પણ પ્રાપ્ત થયેલી. આ ભાગ્યશાળી જીવડાની પણ માતા પિતાની સેવા પ્રાપ્ત થયેલી. બહુ સેવા કરી દાદાની, અને વાતો સાંભળેલી છે મારા બહેનના સ્વમુખેથી. મોટા ભાઈએ માતા અને પિતાની બહુ સેવા કરેલી છે. મને ઊંઘ આવે તું જાગતી રહેતી, હું જમું નહીં પણ તું ભૂખી રહેતી. મને ઊંઘ આવે તું જાગતી રહેતી, હું જમું નહીં પણ તું ભૂખી રહેતી. એ સમય કદી ના મમ્મી ભૂલાશે.
ધન્યવાદ. શું નામ છે એનું? રુદ્ર. કદાચ તું આવું સારું ગાય છે, પારુલ ઉપેન્દ્ર ખબર હશે છે, પણ એમને સોંભળ્યું નથી, પણ એમને ખબર છે, પણ એમને મને નથી કહ્યું. એ કેમ? એમને ખબર છે કે મોટા ભાઈ રૂબરૂ જોશે, સાંભળશે, ખ્યાલ આવશે. ખરેખર આનંદ થયો, એના કે ખૂબ આનંદ થયો, ખૂબ. તો મારે તો રામજીભાઈની વાતો કરવાની હતી, એમાં તમે જે સહકાર આપે, પાછા શું મને કે દાદા ચિંતા કરશો ને હું તમારી પાછળ જ છું, એટલું મને હિંમત આપી છે એમને ફોન ઉપર. મને એમ હતું કે ઘણા ટાઈમથી મળ્યા નથી પિનાકીનભાઈને, મને ખબર હતી એમનો કંઠ સારો, એમના પરિવારને બધાને, પણ અનાયાસે લંડનમાં આ રીતે અમારી મુલાકાત થશે આ પ્રસંગમાં, એટલે માતા ઉમિયાની કૃપા ગણો તો શિવની કૃપા ગણો. અને મને આજે જે આનંદ થાય છે કે રામજીભાઈને જે મારે વાતો કરવી હતી એમાં તમારો જે સહકાર મળ્યો છે, એટલે મારા આ વાતોમાં તમારાથી મને ખૂબ આમ શું કહેવાય ધન્યતા અનુભવું છું. મને તમારા માટે ખૂબ પ્રાઉડ થાય છે.